ગોંડલમાં 2 દિવસ પહેલા પાટીદાર સમાજના 17 વર્ષીય યુવકને 3 શખ્સો દ્વારા ઢોર મારવામાં આવ્યો અને આ સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા, જેમાં પાટીદાર સમાજમાં રોષની લાગણી પોલીસ તંત્ર અને ભાજપની સામે જોવા મળી। ત્યારે આ ઘટનાને લઈને પાટીદાર સમાજના નેતાઓનું શું રિએક્શન આવ્યું અને આ ઘટનાને લઈને ગૃહ વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે, શું એક્શન લઈ રહ્યું છે, તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। હાલમાં આપણે ગોંડલને મિર્ઝાપુર પણ કહી શકીએ, કારણ કે હવે ગોંડલના લોકો માટે મારપીટ, ગુંડાગર્દી તેમજ કૌભાંડ, રાજકારણમાં ગરમાવો આ બધા જ શબ્દો જે છે તે સાંભળવા માટે સામાન્ય થઈ ગયા છે, કારણ કે દર બીજા ત્રીજા દિવસે ત્યાં ગુંડાગર્દી અને મારપીટના સમાચાર સતત આવતા હોય છે। જેમાં થોડા સમય પહેલા જ ગોંડલમાં રાજકુમાર જાટનો કિસ્સો સૌથી વધુ ચર્ચિત જોવા મળ્યો હતો, જેમાં રાજકુમાર જાટ ઉપરને લઈને ગણેશ ગોંડલે હત્યા કરી છે તેવા આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને રાજસ્થાનના જાટ સમાજમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો અને જાટ સમાજના નેતાઓએ પણ જે છે તે તેને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સંસદ સુધી આ બાબત પહોંચી ગઈ હતી અને હવે ત્યારબાદ વધુ એક વિવાદ ગોંડલમાં સર્જાયો, જેમાં 3 શખ્સોએ પાટીદાર સમાજના એક યુવકને ઢોર માર્યો અને તેની સાથે સાથે જ્યારે માતા પિતા બચાવ માટે આવે છે ત્યારે તેમને પણ જે છે તે મારવામાં આવ્યો, તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ સમગ્ર બનાવ બનતા જ પાટીદાર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ, જેમાં સતત પાટીદાર સમાજ દ્વારા એ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે કે શું ખરેખર ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા જોવા મળી રહ્યા છે ખરી, અને બીજી બાજુ પાટીદાર સમાજના આગેવાનો જે છે તે સતત રોષમાં પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પણ પાટીદાર સમાજના નેતાઓ સત્તા પક્ષ ઉપર બેઠા છે, હાલમાં શાસક પક્ષ સાથે છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન જે છે તે આ ઘટનાને લઈને નથી આપવામાં આવ્યું અને તેને લઈને પાટીદાર સમાજના આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક રોષમાં જોવા મળી રહ્યા છે અને શાસક પક્ષની સાથે સાથે વિપક્ષના પણ એક પણ પાટીદાર સમાજના નેતાનું નિવેદન હજુ સુધી બહાર નથી પડ્યું અને આ વિવાદ છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો છે, છતાં પણ કોઈ પાટીદાર સમાજના નેતાએ કોઈ નિવેદન કેમ ન આપ્યું, કોઈ એક્શન કેમ ન લેવામાં આવ્યું, તેને લઈને સમાજના આગેવાનો રોષમાં જોવા મળી રહ્યા છે। જ્યારે બીજી બાજુ ગૃહ વિભાગની વાત કરીએ તો બીજી બાજુ રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવી જાહેરાત કરી રહ્યા છે, એવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે માત્ર 100 કલાકની અંદર જેટલા પણ ચમરબંધીઓ હશે, બુટલેગરો હશે, અસામાજિક તત્વો હશે, તેનું લિસ્ટ તૈયાર કરીને તાત્કાલિક ધોરણે પોલીસ તંત્ર તેમના ઉપર કડક કાર્યવાહી કરે અને તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવાનું કાર્ય કરે। પરંતુ જ્યારે ગોંડલની વાત આવે છે, જ્યારે ગોંડલમાં જ આવી ઘટનાઓ સ્પષ્ટપણે દેખાતી હોય છે, ગુંડાગર્દીની ઘટનાઓ દેખાતી હોય છે, જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, તે હાલમાં રાજ્યનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે, જેમાં આપણે બધાને ગુજરાતના કોઈ નાના બાળકને પૂછીશું તો પણ ખબર હશે કે ગોંડલમાં સૌથી વધુ આખા રાજ્યમાં ક્રાઇમ રેટ વધુ જોવા મળતો હોય છે, કારણ કે ત્યાં ગલી ગલીમાં દાદાઓ ફરતા હોય છે। એવું દ્રશ્ય આપણને જ્યારે ગોંડલમાં પ્રવેશ કરીએ ત્યારે સ્પષ્ટપણે દેખાતું હોય છે કે ભાઈ ગુંડાગર્દી, અસામાજિક તત્વોનો જે વધારો ખૂબ જ ગોંડલમાં જોવા મળતો હોય છે, ક્રાઇમ રેટ પણ વધુ છે અને તે સ્પષ્ટ બાબત છે, છતાં પણ શું હર્ષ સંઘવી ગોંડલમાં કોઈ કાર્યવાહી કરાવે છે કેમ, તે ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે। જ્યારે ગોંડલ સિવાયના અન્ય શહેરોમાં બુલડોઝર ફરી રહ્યા છે, પરંતુ જ્યારે ગોંડલની વાત આવે છે ત્યારે હંમેશા પોલીસ તંત્ર હોય કે સરકારી તંત્ર હોય તે હંમેશા નમાલું દેખાતું હોય છે અને તે સ્પષ્ટ બાબત છે। અને જો અત્યાર સુધીમાં સરકાર અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરી પણ હોત તો ગોંડલમાં આટલો ક્રાઇમ રેટ ન વધ્યો હોય, તે પણ સ્પષ્ટ બાબત કહી શકીએ છીએ। હા, ગોંડલ સિવાયના અન્ય અનેક જિલ્લાઓમાં પોલીસ તંત્ર સક્રિય જોવા મળતું હોય છે અને વહીવટી તંત્ર પણ સક્રિય જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે ગોંડલની વાત આવે છે ત્યારે કોઈ પણ તંત્ર જે છે તે ત્યાં નિષ્ક્રિય જોવા મળતું હોય છે, તેમની સક્રિયતા નથી જોવા મળતી, તે સ્પષ્ટ બાબત છે। અને જો તેમની સક્રિય હોત તો આટલો ક્રાઇમ રેટ ન વધ્યો હોત, તેમની દાદાગીરી, જે ગુંડાગર્દીઓની દાદાગીરી જે છે તે ન વધી હોત, તે સ્પષ્ટ બાબત છે।
એટલે કે હાલમાં હર્ષ સંઘવી ઉપર પણ લોકો દ્વારા અનેક પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે શું બીજી બાજુ જ્યારે હર્ષ સંઘવી 100 કલાકનું અલ્ટિમેટમ આપે છે કે ભાઈ ગુંડાગર્દી કરતા લોકો અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે, જ્યારે તેઓ ગોંડલની આ ઘટનાઓને નજરઅંદાજ કરી રહ્યા હોય, આંખ આડે કાન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાતું નજરે જોવા મળી રહ્યું છે અને લોકમુખે આ સખત ચર્ચાઓ ચાલી રહી છે અને હર્ષ સંઘવીને લઈને પણ અનેક પ્રહારો જે છે તે ચાલી રહ્યા છે, જેમાં જો ગોંડલમાં પાટીદાર સમાજના યુવક સાથે જે પણ તેને ઢોર મારવામાં આવ્યો ત્યારબાદ તેની ગંભીર હાલત જોવા મળી અને તાત્કાલિક જ પાટીદાર સમાજમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો, પરંતુ પાટીદાર સમાજના એક પણ નેતા દ્વારા, તે પછી શાસક પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતા હોય, કોઈ પણ નેતા દ્વારા કોઈ પણ નિવેદન નહોતું આપવામાં આવ્યું. તેને લઈને પાટીદાર સમાજના આગેવાનો રોષમાં જોવા મળી રહ્યા છે. તો હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે રાજકારણમાં સૌથી વધુ હાલમાં પાટીદાર સમાજના નેતાઓ જે છે તે જોવા મળી રહ્યા છે, તેમનું રાજ સૌથી વધુ પાટીદાર સમાજના નેતાઓનું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, છતાં પણ પાટીદાર સમાજના યુવક સાથે આ રીતનું વર્તન કેમ, તે અંગેના અનેક પ્રશ્નો પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે. અને જ્યારે બીજી બાજુ સમાજના આગેવાનો એ પણ પ્રશ્નો કરી રહ્યા છે કે હવે આ ઘટનાને લઈને ક્યારે યોગ્ય કાર્યવાહી પાટીદાર સમાજના નેતાઓ અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવે છે, કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ, કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બનશે કે કેમ, જેવા અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે. આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.